મારા પુત્ર અફઝલે મને કીધું કે પપ્પા મારે બૂટ લેવા છે. મેં કીધું બૂટની કેટલી કિંમત છે? તો કે 240 રૂપિયા બૂટના અને 20 રૂપિયા મોજાના. એટલે મેં એને 270 રૂપિયા આપ્યા કે જા બૂટ મોજા લઈ લે, વધે રાખજે તારી પાસે. અને એક જ કલાકમાં તો એ બજારમાં જઈ બૂટ મોજા લઈ આવ્યો અને પાછો તૈયાર થઈને બૂટ મોજા પહેરીને સ્કૂલે રવાના થયો. એ સ્કૂલે રવાના થયો અને હું મારા શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યો. એ થાનનું નાનું ગામ, એની મોચી બજાર, એમાં પાછા જેઠા મામા ને ભગત મામા ને દુદા મામા એવા મોચી બધા રહેતા. મોચી બજાર હતી, એમાં 4-5 દુકાનો હતી. અમે મારી માતાનું ગામ થાનગઢ, એટલે અમે મોચી ને બધાને મામા કહેતા અને દરજીને મામા કહેતા, મોહન મામા ને દુદા મામા ને જેઠા મામા ને. તો હું બૂટ માટે એ જમાનામાં મોચી બજારમાં જે ધક્કા ખાધા છે, જે યાતના વેઠી છે, જે પીડા અનુભવી છે, એનો એક પછી એક ચિત્રો આમ સ્મૃતિપટ ઉપર મનમાંથી આવીને પસાર મીડ્યા થવા. અમારો પરિવાર, અમે 3 ભાઈઓ ને 1 બેન. અમીનાબેન સૌથી મોટા, પછી છોટુભાઈ કરીમભાઈ અને હું સૌથી નાનું. બૂટ માટે હું પહેલાં છોટુભાઈને કહું, અમીનાબેનને કહું, મારી બાને કહું, મારા બાપુજીને કહું કે મારે બૂટ લેવા છે. પણ હવે સમગ્ર કુટુંબ અસ્તિત્વ ટકાવવાના સંઘર્ષમાં એવું રત હતું કે એને આ મારી સમસ્યા બહુ મોટી લાગતી નહીં. પણ પછી નેપોલિયન બોનાપાર્ટ જેમ હું તો પ્રયત્નો ચાલુ જ રાખતો અને હરવાળે એવી કક્ષાએ આ પહોંચતી મારી ડિમાન્ડ કે પરિવારને ભેગું થઈ જવું પડે. બધા ભેગા થઈને એક સૈદ્ધાંતિક સ્વીકાર તો કરતા કે બૂટ તો અપાવવાના, બસ એક વાત પાકી. અને પછી વિચાર કરી અને નિર્ણય એવો લેતા કે જૂના બૂટ જ્યાં જ્યાં ફાટી ગયા છે એને હંધાવી, જરૂર પડે અહીંયા ઠીકડા મરાવી અને પોલિશ કરાવી નવા જેવા બનાવી દેવા, હક તળિયે નવી નાખવી એમ. એટલે નિર્દોષ છૂટવાની આશાએ આરોપી સાંભળતો હોય સજા, અને એમાં 5 વર્ષની પડે એમ હું સાંભળી લેતો. મને થયું કે મારે કર્મે લખ્યું કથિર ને છેલ્લે તો પછી હંધાવ કરીને થીગડા મારીને પછી બૂટનો ઠામકો શેપ જ ફરી ગયો. અને સોમલો એને કહેતા, એનું નામ તો સોમજી હતું, પણ એને સોમાને બોલાવીને મેં કીધું ભાઈ આ હું બૂટ તને આપી દેવા. એણે બૂટ જોયા, ચારેકોર તપાસીને હાથ જોડીને કે મારે નથી જોતા. ત્યારે પછી પરિવારે નક્કી કર્યું કે હવે આને સીવડાવી. અને મારા બાપુજીએ કીધું કે જા દુદા મામાને કહેજે તને બૂટ સીવીને. અને ઉત્સાહમાં હું તો ઉછળતો કૂદતો પહોંચ્યો દુદા મામાની દુકાને. દુદા મામા મને કે આવ્યો ભાણા આવ્યો. ચામડા બધા એકવાર કાઢીને મને બેહાડ્યો. એક હારે હું કેટલુંય બોલી ગયો. દુદા મામા મારા બાપુજીએ કીધું છે મારા બૂટ સીવડાવવાના, લાલ સીવવાના છે, વાદળીવાળા, આમ કાણીવાળા. મારી બધી વાતો સાંભળીને અરે ભાણા તું બેસતો ખરો. પછી ઉપરથી ચોપડો ઉતારે, રેલવેના ચોપડા આવતા, 1 કોર લખેલો ને વાયલો ભાગ કોરો હોય, એનો આમ રાખીને લે ભાણા મૂક પગ. એટલે મેં પગ મૂક્યો, જાડી પેન્સિલથી પરમાણુ લીધું દુદા મામાએ. અને ટાઇફોઇડના દર્દીને ડૉક્ટર જેમ ઝીણામાં ઝીણી વિગત પૂછે ને એમ હવે ભાણા લાલ બનાવશું કે કાળા? એટલે હું કહું લાલ બનાવવાના. વાદળીવાળા કે વાદળી વગરના? તો વાદળીવાળા. અને આમ ગોળ આગલીટો આવે કે અણીવાળા? તો અણીવાળા જ. એવી બધી વિગત બરાબર એને મનમાં રાખી. અને જો ભાણા આજ તો જાણે શનિવાર છે, રવિવારે જ આવે, સોમ મંગળ બુધ નહીં પણ ગુરુવાર વાર સારો, તો ગુરુવારે તું લઈ જજે.
હવે 5 દી કાઢવા મને તો ભારે થઈ પડતા કે ભાઈ આ કેમ નીકળશે. પણ અમને એમ થાય કે આટલા દી ગયા છે, થોડા વધુ. ગુરુવાર આવતો ને હું ઉત્સાહભેર એવો પહોંચતો દુકાને. દુધા મામા અરે આવે ભાણા આવે કરીને વળી બેહાર. અને જો ભાણા આખા કુટુંબના સમાચાર પૂછે, મારી બા ને બાપુજી ને ભાઈ. અને પછી દુધા મામાએ પૂછ્યું કે ભાણા મોટો શું કરે છે? મેં કીધું દ્વારકાની પહેલાં બરડિયા ગામ છે ને, અહીંયા એ સ્ટેશન માસ્તર છે. હા, અને દુધા મામા વાત શરૂઆત કરે. તે અમે છે ને આખો કુટુંબ દ્વારકા ગયા જાત્રાએ, અને એમાં સ્ટેશનમાં છોટુભાઈ ભેગો થઈ ગયો. અને શું અમને જોઈને રાજી થયો છે કે મામા તમે ક્યાંથી? અમે કીધું જાત્રાએ આવ્યા. પછી છોટુભાઈ લઈ ગયો, અમને ચા પાણી પીવડાવ્યા, ગોમતી ઘાટે નવરાવ્યા, દ્વારકાધીશના દર્શન કરાવ્યા, અને દ્વારકા ફેરવી સાંજે પાછો બેહારી ગયો ગાડીમાં. સારી જગ્યા ગોતી દીધી. બાકી મોટો એમ કરીને બૂટની વાત ફૂલવાડી. હું કહું પણ મારા બૂટ આપી દો ને, તમે કીધું તો આજ ગુરુવાર. હવે ભાણા એમ કરીને શુક્ર શનિ રવિ સોમવાર લઈ જાય. બસ વળી હું 3-4 દી માંડ કાઢીને સોમવારે પહોંચું. એટલે પાછા દુદામામાં આવ્યો ભાણા આવ્યો કરીને વળી બેહાર. તે તારાથી મોટો શું કરે છે? મેં કીધું કરીમભાઈ મારાથી મોટા રહીએ ને એ પરશુરામ પોટ્રીમાં નોકરી કરે. અરે પણ કરીમભાઈ જે ભજન ગાય છે ભાણા, મને તો ખબર જ નહીં, પણ અસ્તરની જગ્યામાં શનિવારે હું ગયો, કરીમ ભગતના જે ભજન સાંભળ્યા, જોનવાણી ભજન અસલ, પાનબાઈ ને ગંગા સતી ને રવિ સાહેબ ને ખેમ સાહેબ ને. અરે મને તો એમ થઈ ગયું કરીમ ભગતને તો સુરતા લાગી ગઈ. એવી બધી વાતો હાલે. હું કહું પણ બૂટ આપી દો ને મારા. હવે જો ને ભાણા, એક તો જાણે જાત્રાએ ગયા, એમાં થોડાક દી ગયા એમને, પછી પાછા આવીને કામ તો શરૂ કર્યું છે, પણ હવે 2 દી જવા દે એમ કર. એટલે વળી હું પાછો એમ કે 2 દી ગમે એમ કરીને કાઢી નાખ. અને આમ હાલ્યો જાઉં. આક્રોશે ઘણી વાર કર્યો, તમે ધક્કા ખવડાવો છો ને તોડી નાખો, ધક્કા ખવડાવી ન સીવ હોય તો ના પાડી દે. પણ કુંવરજી વાઘજીની દુકાન સુધી પહોંચ્યું ને, ત્યાં દુદામામાં વળી હાકલ કરે, ભાણા આવે. એટલે હું વળી પાછો જાઉં. મને કે જો ભાણા ઉઘાડા પગે આવજે, બૂટ પહેરીને જાજે. ત્યાં તો હું એટલો બધો ખુશી થઈ જાઉં. એ દુકાન વટી ગયા પછી ખબર પડે કે ઉઘાડા પગે જ શું હતું. 6 મહિનાથી ક્યાં જોડવું છે પગમાં. પણ એમ એક પછી એક વાયદા ને આ ને તે ને એવું હાલ્યા જ કરે. અને પછી તો એને એવું મને થઈ ગયું કે હવે તો હું ગયો એટલે કે આવ્યો ભાણા આવ્યો, લાવો બૂટ લાવો, મારે બીજું કાંઈ સાંભળવું નહીં. તે ભાણા લાલ કરવા છે કે કાળા? તમને કેટલી વાર કીધું છે કે લાલ બૂટ સીવડાવવાના છે, આટલા ટાઈમે પૂછો લાલ કે કાળા? જો ભાણા, હું તો લાલ સીવતો હતો, પણ અત્યારે ફેશન કાળાની છે. એટલે મને એમ થયું કે ભાણાને પૂછીને પછી આગળ વધું. એટલે હું કહું લાલ 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 કરવા. બસ એમ કરીને હું પાછો રવાના થયો. વળી પાછા 3-4 દી જાય એ મુદતે હું હાજર થઈ જાઉં. ત્યાં દુદામામાં આવે ભાણા આવે કરી, જો આ બૂટ. અને ખરેખર ઓઠામાં લાલ ચટક જોડા ને એ પાછી વાદળીવાળા આ અણીવાળા. એટલે મને તો હું એવા ઉત્સાહમાં મને એમ થયું કે ઓઠા હોતા બુક લઈ રવાના થઈ જાઉં. પણ દુદામામા કે ભાણા એમ કર્યું, 2 દી ઓઠામાં રહેવા દેવા પડશે. એટલે શું છે પછી તને ડંખ ન પડે. મને વ્યાજબી લાગી કે હારું ઓઠામાં રહેતો પાછા ડંખ તો ન પડે. અને હવે એમ કરીને 2 દી આપણે રહેવા દઈ, મંગળ બુધ રહેવા દઈને વળી પાછો ગુરુવાર તારે ચોક્કસ. બસ વળી પાછો ગુરુવાર જાઉં તો બૂટય નંબરે ને ઓઠુંય નંબરે. અરે પણ
હવે પહેલાં તો મને બે હારે આવ્યો ભાણા આવ્યો કર્યું. હવે એ ભાણા જાણે થયું એવું કે સીતાપુરથી મગનભાઈ આવ્યા. મગનભાઈ સચદે એટલે અમારા ગામના પ્રતિષ્ઠિત નાગરિક, અને સીતાપુરમાં ગોળનું બહુ મોટું કામ હાલે એનો બિઝનેસ. મગનભાઈ આવે એટલે 10-12 જણા તો થાન સ્ટેશને ને આમાં લેવા જતા. એનો દીકરો સુરેશ પાછો મારી હારે ભણતો, સુરેશ સચદે. તે દુદામામાં કે જાણે થયું એવું કે મગનભાઈ સીતાપુરથી આવ્યા, સુરેશ આવ્યો. સુરેશ જોઈ ગયો, અહીંથી નીકળ્યો ને જોડા, અને એને વેન લીધું કે મારે બસ આ જ બૂટ જોઈ. એટલે મગનભાઈએ ફૂલજીભાઈને મોકલ્યા અને ફૂલજીભાઈ જોડા લઈ ગયો. તે મને એમ થયું કે ભાણાને આના કરતાં સારા સીવી દે. એટલે બૂટ જાણે એનું જાણે આમ થયું. હવે 2 દી રહી જાય ને હાલ ને શુક્રવાર પાકો. વળી શુક્રવારે હું ગયો ત્યાં તો બૂટય નહીં ને ઓઠું નહીં ને કાંઈ નહીં ને ચોપડો ઉપરથી હેઠે ઉતાર. લે ભાણા મૂક પગ. આટલા ટાઈમે તમે પાછું પરમાણાની વાત કરો. હવે ભાણા થયું તો એવું કે મૂળ પરમાણુ તારું લીધું ને એ 8 વાગ્યું ન રહ્યું. મેં કીધું હું તને કહીશ તો ભાણો ખીજાશે, એટલે હું તને કહી શક્યો નહીં. પણ હવે બધું પાકે પાયા. એમ અનેક પ્રકારના બાના, જાત જાતના બાના, આ બધા પૂરા થાય ને વળી ધક્કા ને પાછા જવું ને આવું. અને હરવાળે એક દી હાચેને જ બૂટ આપ્યા, પણ લાલ ચટાક ને વળી એણીવાળા ને વાદળીવાળા. અને એ બૂટ પહેરીને પછી હું નીકળ્યો તો મને બજાર મંડી હાંકડી પડવા. જોકે મેળા, તરણેતરનો મેળો ને ગણેશ ઉત્સવ ને નવરાત્રિ ને એવું તો બધું લગ્ન ગાળા. સ્કૂલની પાછી ટૂર થતી બાંડિયા બેલી 25 ડિસેમ્બર. આ બધા બૂટ પહેરવાના હતા યોગ્ય સ્થળો ને સમય. પણ એ તો બધું પૂરું છતાં બૂટનો આનંદ હતો. ઉપરથી વળી વડીલોની સૂચના કે જરાક જીવતા રાખો એમ, એ મોટા શિવવા. પણ હું એ બૂટ મોજા લઈને આવતો ને મને એવો આનંદ થતો. એક જીવતરનું સત્ય સમજાતું કે કોઈ પણ વસ્તુ ભલે સામાન્ય હોય, પણ એ મેળવવામાં જો મુશ્કેલી પડતી હોય અને મુસીબતે જો એ મળતી હોય ને તો એનું મૂલ્યાંકન વધી જાય. એટલે જાનકીનાથ બોઝ, સુભાષચંદ્ર બોઝના પિતા, અને સુભાષ બાબુ એટલે એક લીટીમાં કહેવું હોય તો ગુલામીને આવેલું આઝાદીનું સપનું. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. એ સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝ સુભાષ બાબુને કહેતા કે બેટા, પિતાની શ્રીમંતાઈ જેવી જારી ગરીબાઈ આ જગતમાં બીજી એકઈ નથી. કારણ કે શ્રીમંતોના બાળકો રહ્યા ને એને જે કંઈ માગે ને એ સહેલાઈથી મળી જાય, એટલે એનું એને મૂલ્ય સમજાતું નથી. આ પછી તો હું શાળામાં શિક્ષક થયો ને પાછો હેડમાસ્ટર થયો ને ઘણી વાર દુદામામાં પાસે નીકળું ને દુકાને, એટલે હું કહેતો કે દુદામામાં તમે ધક્કા ખવડાવ્યા છે ને જે કંઈ મેં સહન કર્યું ને એ બધું હું લેખમાં લખીશ. એટલે એ કહેતા લખજે ભાણા લખજે, અને જો આકાશવાણીમાં મારો પ્રોગ્રામ હશે તો તમારી વાત કરીશ. તો કે કરજે. દૂરદર્શનમાં કીધું રજૂઆત કરીશ. અને ખરેખર પછી જન્મભૂમિ, પ્રવાસી, કચ્છ મિત્ર અને ફૂલછાપ ત્રણેયમાં મારી લેખમાળા શરૂ થઈ. હરીન્દ્ર દવે મોરબીના આગ્રહથી અને ડૉક્ટર વસંત પરીખના ખરેખર દુરાગ્રહથી પ્રેમાક્રમણ કર્યું વસંતભાઈએ કે ના લખો જ. અને એમાં મેં પછી આ લેખ લખ્યો. આજે મને યાદ છે ફૂલછાપમાં છપાણો ત્યારે એની હરેક પાછું ચિત્રય છપાણું. દુદા મામાને પાછળ જોડા છે, મોચીની દુકાન, બાળક તરીકે હું અહીંયા ઊભો છું. તો એ લેખ છપાણું અને પછી પુસ્તક રૂપે પ્રગટ છે. એમાં પાછો એનો સમાવેશ થયો. પાઠ્યપુસ્તક મંડળ તરફથી મને એકવાર એક પત્ર મળ્યો કે પાઠ્યપુસ્તકમાં, ગુજરાતી પાઠ્યપુસ્તકમાં તમારા એક લેખનો સમાવેશ કરવાનો, એટલે તમે 3 લેખ મોકલો. તો મેં 3 લેખો મોકલ્યા.
વળી પાઠ્યપુસ્તક મંડળે મને જણાવ્યું આમાંથી તમારી પસંદગી કયા લેખ ઉપર છે, એટલે મેં જણાવ્યું આવ ભાણા આવ. એટલે ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળે 7મા ધોરણમાં આ પાઠ લેવામાં આવ્યો અને હજારો વિદ્યાર્થીઓ આવા ભણે છે, શિક્ષક ભાઈ બહેનો ભણાવે છે. પછી તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પણ એના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એનો સમાવેશ કર્યો અને મને શિક્ષક ભાઈ બહેનોને એવું સૂચન હતું કે આ જે પાઠ અમે ભણાવીએ છીએ અને બાળકો ભણે છે એ તમે તમારા જ શબ્દોમાં પાછી એની રજૂઆત કરો. એટલે આજ હું આપની સમક્ષ મેં આ રજૂઆત કરી છે. આભાર, ધન્યવાદ.